સમાચારમાં આગળ વાત કરીશું સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાણીનો કકળાટ ઊભો થયો છે। ગરમીમાં પાણી ન મળતા નાગરિકો પરેશાન થયા છે। 7 લાખ લોકોને પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। 200 કરોડની સ્કાડા સિસ્ટમ પાણીમાં ગઈ છે તેવું વિપક્ષ દ્વારા કહેવું છે। પાણીની લાઇનમાં ભંગાણ કે લીકેજ શોધવા સિસ્ટમ લીકેજ શોધવા સ્કાડા સિસ્ટમ પાછળ ખર્ચ કરાયો છે। તંત્ર ફોલ્ટ ન શોધી શકતા નિવૃત્ત અધિકારીને બોલાવ્યા। ફોલ્ટ શોધી શહેરીજનોને જોકે પાણી આપવામાં આવશે। 8 લાખ લોકોને 48 કલાક થઈ ગયા છે, એક ટીપું પાણી નથી। સવારે બાળકોને સ્કૂલોમાં જવાનું હોય, એક્ઝામનો સમય છે, પાણી વપરાશ માટે જોતું હોય, પણ અમને એવું કહેવામાં આવ્યું હતું કે એક સમય તમને પાણી નહીં મળે, પણ આ તો બે સમય થઈ ગયા, 48 કલાક થઈ ગયા છે। અને જે લાઈનનું ભંગાણ છે તે સ્માર્ટ સિટીના નામ પર શાળા સિસ્ટમ લઈ આવ્યા હતા અને 200 કરોડ રૂપિયા એમાં ખર્ચો કર્યો હોય ને એના જે પણ કામગીરી કરી હશે એની વિજિલન્સ તપાસ થવી જોઈએ। કેમ કે એવું કહેવામાં આવ્યું હતું શાળા સિસ્ટમમાં વડોદરા શહેરમાં કોઈ બી લાઈનમાં ભંગાણ થાય તો અમને તરત કેમેરામાં દેખાઈ જશે, ઓછું પાણી જશે તો ખબર પડશે, વધારે પાણી જાય તો ખબર પડી જશે, પણ એ સિસ્ટમ ફક્ત ને ફક્ત કાગળ પર જ રહી છે। ફતેગંજ પાસે જે હાજરપુરની મીનફેડા લાઈન આવે છે એના પરના ટી જે 900 બાય 900 બાય 900 ની ટી છે, લાઈન ખૂબ જૂની છે, જર્જરિત છે, એટલે આ ટીમાં ભંગાણ થવાથી આ લીકેજ થયું છે, ફોલ્ટ મળી ગયો છે। ફોલ્ટ થોડો કોમ્પ્લિકેટેડ છે, પરંતુ અધિકારીઓ ટેકનિકલી આ ફોલ્ટને રિપેર કરવાની કોશિશ કરી રહ્યા છે। બને એટલું જલ્દીમાં જલ્દી આ ફોલ્ટ રિપેર થઈ જશે।